નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરાના સામાજિક કાર્યકર સ્વેજલ વ્યાસે ભાણિયા વિહાન ઠાકરના જન્મદિવસ નિમિત્તે વોર્ડ નંબર 8ના નાગરિકો માટે જનજાગૃતિ કેલેન્ડર 2026ની જાહેરાત કરી છે। આ કેલેન્ડર માત્ર તારીખો નહીં પણ સુરક્ષાનું ભાથું પીરસશે, જેમાં પૂર, ભૂકંપ, આગ અને રોડ અકસ્માત જેવી આપત્તિઓ સમયે શું કરવું અને શું ન કરવું તેની સચોટ માહિતી આપવામાં આવી છે। હજારો બાળકોને પરિવારોને આપત્તિ વ્યવસ્થાપન માટે સજાગ કરવાનો આ નવતર પ્રયાસ છે। જાગૃત નાગરિક જ સુરક્ષિત સમાજનું નિર્માણ કરી શકેના સૂત્ર સાથે આ કેલેન્ડર વડોદરાવાસીઓ માટે સુરક્ષા કવચ અને માર્ગદર્શન સાબિત થશે। નમસ્કાર વડોદરા, આજે 7 માર્ચ મારા ભાણિયા વિહાન ઠાકરની બર્થડે છે। મારો લાડક વાયો છે અને એની માટે સ્પેશિયલ મારા વોર્ડ વિસ્તારમાં જેટલા પણ બાળકો છે, ભૂલકાઓ છે, એ લોકોને સજાગતા થાય, જાગૃત થાય, એમને એક નોલેજ વધે, જનરલ નોલેજ વધે, તે હેતુથી આજે આ શુભ અવસર પર, શુભ દિવસ પર અમે એક કેલેન્ડર આજે જાહેરાત કરીએ છીએ। આ કેલેન્ડરની ખાસિયત એ છે કે આ કેલેન્ડર તારીખની સાથે લોકોના જીવ કઈ રીતે બચે એની સંપૂર્ણ વિગત અંદર આપે છે। જેમ કે તમે જોશો કે એટેક આવે ત્યારે પ્રાયોરિટી શું છે, તેના લક્ષણ શું છે, તેનાથી કેવી રીતે બચાય, શું કરવાનું, શું નહીં કરવાનું જેવી વિગતો સંપૂર્ણ એમાં મળે। આગ લાગે ત્યારે પહેલી પ્રાયોરિટીમાં શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ, સંપૂર્ણ વ્યવસ્થા એની કે કઈ રીતે જીવ બચે એની પણ માહિતી અંદરથી તમને મળી જાય। તદુપરાંત પર્યાવરણમાં જયારે ગરમી હોય, ઉનાળામાં લૂ ના લાગે, બહાર કેવી રીતે રહેવાનું, કેવા કપડાં પહેરવાનું, શું કરવાનું, શું નહીં કરવાનું, બધી જ રીતે વૃક્ષારોપણથી લઈને બધી જ રીતે તમે જો પૂર આવે ત્યારે, પાણીમાં પણ જયારે આપણે હોય ત્યારે શું કરવાનું, શું નહીં કરવાનું તેની સંપૂર્ણ માહિતી। આના ઉપરાંત ભૂકંપ આવે ત્યારે, એટેક આવે ત્યારે, પછી જયારે યુદ્ધ થઈ જાય ત્યારે, અન્ય ક્ષેત્રે દરેક જગ્યા પર માણસોનો જીવ કઈ રીતે બચે સંપૂર્ણ વિગત સાથે પર્યાવરણનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે, વનસ્પતિનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે, પ્રાણીઓનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે। સંપૂર્ણ કેવી રીતે બીજાનો જીવ બચે પોતાની જગ્યાએ પર, વિદેશમાં પણ તમે જ્યાં પણ હો ત્યાં પોતાની જાતને કઈ રીતે બચાવો અને બીજાની જિંદગીને કઈ રીતે બચાવો। એક્સિડન્ટ થાય ત્યારે પહેલી પ્રાયોરિટીમાં શું કરવું, શું નહીં કરવું, સંપૂર્ણ વિગતો તારીખની સાથે કેલેન્ડરમાં અમે ઉમેરીને વોર્ડ નંબર મારા 8ના 20,000થી પણ વધારે ઘરો સુધી આ પહોંચે। અને એ આજે મારા ભાણિયાના જન્મદિવસ નિમિત્તે 7 તારીખે એની બર્થડે છે ત્યારે વિહાન ઠાકરના જન્મદિવસ નિમિત્તે આ મારા વિસ્તારના લોકો માટે અમે એક આજે શરૂઆત કરી છે। તે આજે ખુશીથી આની જાહેરાત કરવાનું એ છે, કારણ કે દિવસો દરેકના હોય છે અને દરેકના દિવસને કંઈક ખાસ બનાવવું, અને એમાં પણ જયારે ભાણિયા અને મામાની જોડી તો અદભુત જ હોય છે, અને એવા સંજોગોમાં આ અવસર મળ્યો છે। મારા વોર્ડ વિસ્તારના પણ બાળકો કોઈના એના પણ મામા છે ને એ પણ કોઈના ભાણ્યા છે, જે સંદર્ભે આ એક આયોજન મારા દ્વારા વોર્ડ નંબર 8ની સંપૂર્ણ દરેક ઘરમાં આ સેવાના લાભ ત્યાં પહોંચશે એવી અમારા તરફથી આયોજન કરવામાં આવ્યું।